भगवान की, नडेश्वरी मात की। આજે આ સુરતની જે આપણે ગુજરાતની ઇકોનોમીનું હબ ગણાય એવી આર્થિક નગરીમાં આપ સૌને મળવા માટે પધાર્યા છે એવા વાવથરાજના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહભાઈ, જેણે આ સરસ મીટિંગનું એક સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, એવા તમામ આયોજકો, આપ સૌ મોટી સંખ્યામાં તમામ સમાજોએ એક ડેલિગેશનના ભાગરૂપે અમારું સન્માન કર્યું, એવા તમામ સમાજના બનાસકાંઠા, વાવથરાજ, પાટણ અને હું માનું છું ત્યાં સુધી ઉત્તર ગુજરાત જે કહી શકાય એવા તમામ વતનને છોડીને આ ધંધા રોજગાર અર્થે આપ સૌ સુરતને તમારું વતન બનાવીને આ આગવી ઓળખ ઊભી કરી છે, એવા સૌ અગ્રગણી આગેવાનો, વડીલો, યુવાન ભાઈઓ અને બહેનો, સૌ પ્રથમ તો તમારો હૃદયપૂર્વક જેટલો આભાર માનીએ એટલો ઓછો, એટલા માટે કે સિટીની અંદર, શહેરમાં એક આ સ્નેહ મિલન માટે કે કોઈ એજન્ડા વગર આટલી મોટી સંખ્યામાં બધાને ભેગું થવું એ જ અમારા માટે ભાગ્ય છે, અને એ તમારી એક અમારા પ્રત્યેની જે ભાવના છે, પ્રેમ છે, સ્નેહ છે, એક વતન માટેની તમારી જે લાગણી છે એ આજે ઉભરીને બહાર આવી, એનું કારણ કે ચૂંટણી હોય ત્યારે તો એમાં લોકશાહીના પર્વના ઉત્સાહના ભાગરૂપે કદાચ વિચારધારા હોય, સામાજિક હોય, વ્યક્તિગત રીતે પર્સનલી રીતે તમારી એકાબીજા સાથેનો લગાવ હોય, પણ આજે કોઈ ચૂંટણી નથી, અને એટલે જ મેં ગુલાબભાઈને વાત કરી કે ગુલાબભાઈ આપણે સુરત જવાનું થાય તો એક નાનકડું સ્નેહ મિલન આપણે રાખવું જોઈએ, એટલા માટે કે ચૂંટણી હોય ત્યારે તો આપણે ત્યાં જઈએ કે ના જઈએ, આપણે સંદેશે એ તમામ વોટ કરવા માટે કરીને આવે છે પોતપોતાની વિચારધારા પ્રમાણે, અને એ ટાઈમે એવું નથી તમે અમને કહેતા કે બેન તમે અહીં આવીને મિટિંગ કરી જો ને તમે આવ્યા પછી અમે આવશું, એવું આજ સુધી કોઈ પક્ષના કોઈ તમે આગેવાનોએ કે આયોજકોએ ક્યારે આ વાત નથી કરી, અને એ અમારા માટે ખૂબ મોટા રાહતના સમાચાર ને એ અમારા માટે ખૂબ મોટી વાત એટલા માટે છે કે એવા સમયની અંદર અમે સુરતનું 2-3 દિવસ અહીંયા આવીએ તો ત્યાંનું આખું મેનેજમેન્ટ તૂટી જાય, એટલે ગણિત સાથે કાયમી તમે સાથ સહકાર એ બધાને જેને એની વિચારધારા પ્રમાણે આપ્યો એ બદલ પણ હું તમારો બધાનો આભાર માનું. હમણાં SIRનું કામ ચાલે એટલે ગુલાબભાઈ આમ તો ચોખવટ કરી કે આ બધાના જે વોટનો અધિકાર છે એ બધાનો વતનમાં છે, અને જો આ સુરતમાં બધાનો મતાધિકાર હોય તો મ્યુનિસિપાલિટીની ચૂંટણી હોય તો આપણા કોર્પોરેટર ચૂંટાય, પણ SIRની કામગીરીમાં કોઈ ડોક્યુમેન્ટ બીજા બાકી રહી ગયા હોય તો પણ વતનમાં જ્યાં તમે મતદાર યાદીમાં નામ રાખવા માંગતા હોય ત્યાં પૂરેપૂરા એને પહોંચાડવા માટેનો પ્રયત્ન કરજો. અને ગુલાબભાઈ આપણે વ્યક્તિગત સ્વાર્થમાં ના આવીને લોકશાહીની અંદર બધા સ્વતંત્ર છે, અને લોકશાહીની અંદર જે તમારું બધાનું જે સારું થતું હોય અને તમને એમ લાગતું હોય કે અમારો મતદાર યાદીમાં અહીં નામ રાખવાથી ક્યાંક તમને ધંધા રોજગારમાં સલામતીની દ્રષ્ટિએ કે ઉપયોગી થાય છે તો તમે અહીં બધાનું વોટ રાખશો ને તોય અમે રાજી એમ. એનું કારણ છે કે પેલા ગરજ વગર કોઈ કાંઈ પેલું ના કરે. આપણા ગામની અંદર નાની ચૂંટણી હોય ને તો અમુક વર્ગ એવા હોય
યુવાનોના બધાએ કે એનું પોતાનું વોટ છે એટલા માટે જ એની ગણના કરવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિનું લોકશાહીની અંદર એનું મત છે તો જ એનું લોકશાહીની અંદર એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે એ બાબતમાં પણ તમે બધા સ્વતંત્ર છો. ભાઈ ગુલાબભાઈએ ડાયમંડ માટેની વાત કરી. આમ તો હું તે બાજુ ડેડાવા હોય, આપણું સોઈગામ હોય, પાલનપુર હોય કે અમુક મોટા જે ગામડા છે એમાં પણ હવે ઘણા બધા ડાયમંડના કારખાના, નાના નાના યુનિટ એ ઘર લેવલે પણ ઘણા બધા ચાલુ છે. અને અવારનવાર હું ગામડામાં જોઉં ત્યારે એમની હાથે મુલાકાત પણ થાય. પણ જે ડાયમંડની અંદર અત્યારે મંદી છે એ આંતરરાષ્ટ્રીય બાબત છે. અને આંતરરાષ્ટ્રીય જ્યારે બાબત હોય ત્યારે એમણે સાચી વાત કરી કે દેશની પાર્લામેન્ટમાં આ વાત મૂકવી પડે. હું તમને બધાને ખાતરી આપું છું કે તમારી વાત જો લોકસભામાં મને મોકો મળશે તો 100% 28 તારીખે જ બજેટ ચાલુ થાય છે. એમાં સીધી ડાયમંડમાં મંદી છે અને એના કારીગર વર્ગને કે ડાયમંડ સાથે સંકળાયેલા તમામ લોકોને મદદ કરવા માટેની વાત સરકારમાં એના ફ્લોર ઉપર લેવી પડે તો એ મોકા પ્રમાણે લઈશ. પણ કદાચ એ પ્રમાણે ન મળે તો એના ફાઇનાન્સ મિનિસ્ટરને કે જે વિભાગમાં એના માટે કંઈ રૂબરૂ મળીને વાત કરવી પડે. એ 100% તમને બધાને ખાતરી આપું છું કે પુરાવા હાથે હું મારો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એનું કારણ છે કે આપણે ત્યાં લેબર વર્ગ, નાના મોટા ખેત મજૂર હોય કામ કરે તો એને મહિનામાં 5-6-7 વખત જો બ્રેક આવી જાય તો એક લેબર વર્ગને પણ એની ગેપ પૂરતા વાર લાગે છે. આજ તમે જે ડાયમંડ સાથે સંકળાયેલા હોય તો બાળકોની ફી ભરવાની વાત હોય, અહીંયા મકાન ભાડે રાખ્યું હોય તો એ વાત હોય, એટલે જે ઘરનું અર્થતંત્ર જે બજેટ કહેવાય એ બજેટમાં પણ ક્યાંક ને ક્યાંક બ્રેક એ આ મંદીના કારણે આવે. અને એટલા માટે એમણે ખૂબ સારી વાત કરી કે ડાયમંડમાં મંદી હોય તો બીજા નાના ધંધા રોજગાર માટે પણ ત્યારથી કરીને તેનો એક્સપિરિયન્સ સાઈડમાં એને ચાલુ રાખવો પડે, બીજો પ્રયત્ન. નહીંતર આ આપણા હાથની વાત નથી તેજી અને મંદી. એ આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત હોય ત્યારે એના શુભચિંતકો એના માટેની ચિંતા કરતા હશે, પણ એની રાહ જોઈએ તો પછી આપણે એ પોતાનું ગુજરાન ચલાવવાનું પણ તકલીફ ઊભી થાય. અને આવડો મોટા સુરતની અંદર અનેક ધંધાઓ આપણા કાપડના ધંધા સાથે પણ ઘણા બધા મોટું ઇન્ડસ્ટ્રી હોવાના કારણે છે. બીજી પણ આવડા મોટા શહેરની અંદર અનેક રોજગારી છે. અને તમે એવી જગ્યા ઉપર રહો છો કે કોઈ પણ પ્રકારનો તમે ધંધો કરો તો અહીં તમારું સ્ટેટસ ગણાય કે ક્યાં રહો છો, તો સુરતમાં રહીએ છીએ. અને સુરતમાં રહીને કોઈ પણ નાના મોટો ધંધો કરો તો એ તમારું એક ક્રેડિટમાં પણ એક સ્ટેટસ તરીકે આ શહેરનું નામ એ સમગ્ર ગુજરાતની અંદર, ભારતની અંદર અગ્રેસિવ છે. જે મહારાષ્ટ્રમાં જે મુંબઈને આપણે ઇકોનોમી દેશની રાજધાની, આર્થિક રાજધાની તરીકે આપણે એને સરખાઈએ, એમ મેં અગાઉ કીધું એમ સુરત પણ એક આપણી ગુજરાતની આર્થિક નગરી ગણાય રોજગારી માટેની. અને એમાં અનેક પ્રકારની રોજગારી માટેની તકો હશે. ભાઈએ કાયદો વ્યવસ્થા સલામતી માટેની વાત કરી. અને આજે તમે એક ભાઈચારાની ભાવના, એક વતન પ્રત્યેનો પ્રેમ, સ્નેહ, લાગણી એટલા માટે કે આજે અમારું ગુલાબભાઈનું સન્માન, મારું સન્માન માત્ર ઠાકોર સમાજે નથી કર્યું, મારું સન્માન ઠાકોરો કરતાં પહેલું ચૌધરી સમાજે કર્યું, સૌથી પહેલું. અને સૌથી પહેલાં છેલ્લે ઠાકોરોએ કર્યું. એટલે એ વાતનો મને ખૂબ આનંદ થયો. હું અભિનંદન આપું દાદુજી તમને બધાને કે કોઈ પણ ઝાડ ઉપર જ્યારે ફળ આવે ને ત્યારે ફળ આવે ત્યારે ઝાડ પણ નીચે નમે છે. અને એ વિવેક નીચે નમીને એ બીજાને કે તમે આ ફળ તમે લઈ શકો છો એટલા માટે કે એક ઝાડનું નીચે નમતું હોય તો આપણે તો એક ઈશાની અને એક આપણે જવાબદાર તરીકે એક કોઠા સૂઝથી બીજાને આગળ કરીને એમને
સ્વાગત કરવા માટેનો મોકો આપ્યો એ તમને બધાને ખૂબ અભિનંદન. અને કોઈ પણ પ્રકારનું પેલું રાખ્યા વગર એક દિલની જે ભાવના વ્યક્ત કરી કે હર હંમેશા તમારી ભાવના એ અમારા દિલમાં જે એક અમારી જવાબદારીઓ તમારા પ્રત્યેની છે એ ક્યાંક ને ક્યાંક જવાબદારીમાં અનેક ગણો વધારો એક આ ભાઈચારાની ભાવનાથી અમારા ઉપર આવે છે. અમારા ઉપર ખૂબ મોટી જવાબદારીઓ આવે છે. અને જવાબદારીઓ એ આવે છે કે લોકસભાના સાંસદ હોય, ધારાસભ્ય હોય, કોઈ પોલિટિકલી રીતે નાના મોટા પદમાં હોય, પણ એ સત્તાના માધ્યમથી કઈ રીતે બેલેન્સ કરીને એ તમામ સમાજોને ન્યાય આપી શકો છો. અને ન્યાય તમે જેટલો આપી શકો એ તમારા પોતાની એક રાજકીય કારકિર્દી દરમિયાન તમારી એક પ્રોફાઇલ બનતી હોય છે. તમે સારું કરો એટલું અભિનંદન, પણ સત્તાના માધ્યમથી કોઈ વ્યક્તિને કે કોઈ સમાજને કિંડાખોરીપૂર્વક તમે ક્યારેય કોઈને ટાર્ગેટ ન બનાવો એ જ તમારો સાચો રાજધર્મ કહેવાય. અને એ રાજધર્મ નિભાવવા માટેના અનેક વખત પ્રયત્નો કર્યા છે. અમારી જાતે અમારે પ્રમાણપત્ર ન આપવા પડે, પ્રમાણપત્ર તમે બધા લોકો આપતા હો છો. અને એટલે તમે આજે એકતાના દર્શન કરાવો છો. તો મેં કીધું એમ અમારી પણ વિશેષ જવાબદારી અને જવાબદારીના ભાગરૂપે ગુલાબભાઈ પણ ધારાસભ્ય રહ્યા છે, હું બે